રાજકોટમાં સરકારી કચેરીઓની બહાર અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ખાસ ડ્રાઈવ યોજી અને રાજકોટની અલગ અલગ જે સરકારી કચેરીઓ છે તેમાં પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી અને જે પણ ટ્રાફિક નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમની વિરુદ્ધ કાર્યવાહી છે તે પોલીસ અત્યારે કરી રહી છે। અને રાજકોટના પોલીસ કમિશનર કચેરી છે તેની બહાર જે કર્મચારીઓ છે તેમને ખાસ તો હેલ્મેટની ડ્રાઈવ છે તે કાકા હેલ્મેટ નથી પહેર્યું આપે તો ભૂલ થઈ ગઈ છે, પણ હવે ધ્યાન રાખશું આગળથી કે ઘરેથી હેલ્મેટ લઈને જ નીકળશું। કેટલો દંડ ફટકારવામાં આવ્યો? 500 રૂપિયા અત્યારે, બાકી હવે બીજી વાર પકડાવું તો કાંઈ નક્કી નહીં કેટલું થાય। હવે બીજી વાર આ દંડ ભરવો એના કરતાં હેલ્મેટ એ રહ્યું ઘરે, પણ હોસ્પિટલના કામથી ભૂલાઈ નથી ગયું, ટાઈમ જ નહોતો, ફટાફટ ભાગ્યો। પણ બધાએ પહેરવું જરૂરી છે, જેથી કરીને આપણે કાયદાને આગળ વધારીએ અને આપણે બધાનો રિસ્પોન્સ સારો મળે। ચોક્કસ હેલ્મેટની ડ્રાઈવ છે તે કરવામાં આવી રહી છે। રાજકોટ પોલીસ કમિશનરની કચેરી છે તેની બહાર અત્યારે પોલીસ દ્વારા જે સરકારી કર્મચારીઓ છે તેને પણ રોકવામાં આવી રહ્યા છે ને સાથે જે રાહદારીઓ છે તેને પણ રોકવી અને જે હેલ્મેટની ખાસ ડ્રાઈવ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જે ચેકિંગ છે તે પણ હાથ ધરવામાં આવ્યું છે। હું આપને દ્રશ્યો છે તે બતાવીશ કે પોલીસ છે તે અત્યારે લોકોને રોકી અને જે ચેકિંગ છે તે કરી રહ્યું છે અને જે ડ્રાઈવ છે તે યોજવામાં આવી છે અત્યારે પોલીસ દ્વારા। અને જે પણ લોકો ખાસ તો હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમને રોકી અને ફરજિયાત હેલ્મેટ પહેરે તેને રોકવામાં આવી રહ્યા છે અને દંડ છે તે ફટકારી રહ્યા છે। જે લોકો અહીં આવી રહ્યા છે તેને રોકવામાં આવી રહ્યા છે। હેલ્મેટ નથી પહેર્યું કે ભૂલાઈ ગયું? નથી પહેર્યું કે છે જ નહીં, બધું રૂમે છે, ભૂલાઈ ગયું। ચોક્કસ લોકો છે તે અલગ અલગ વાતો કરી રહ્યા છે, બહાના બતાવી રહ્યા છે। જ્યારે પણ આ પ્રકારે પોલીસ રોકતી હોય ત્યારે આ પ્રકારે બહાના જે તે બતાવતા હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે ને આજે આ વિશેષ ડ્રાઈવ પોલીસ દ્વારા યોજવામાં આવી રહી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।